આપણા વાળા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો, આજે જય એકાદશીની સર્વ વૈષ્ણવોને વધાઈ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે રામદાસ ચૌહાણ, કુંભનદાસ તથા અચ્યુતદાસ સનુડિયા આ બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે તે કથા પ્રસંગો આપણે શ્રવણ કર્યા. હવે આપણે સર્વપ્રથમ સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમણિ જરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. ગઈકાલે સત્સંગમાં આપણે ગોવિંદકુંડના બેઠકજી તથા મુખારવિંદ પર આવેલ સુંદર શ્રીરાણા બેઠકજીના ચરિત્રો શ્રવણ કર્યા. હવે આપણે સર્વપ્રથમ કીર્તન શ્રવણ કરીએ. તેના શબ્દો છે: તૈલંગ કુળ દીપક પ્રગટે શ્રી વલ્લભ મહારાજ. તૈલંગ કુલ દીપક પ્રગટે શ્રી વલ્લભ મહારાજ. તૈલંગ કુળ દીપક પ્રગટે શ્રી વલ્લભ મહારાજ. આજ્ઞાદાયી કૃપા કરી શ્રી હરિ પુષ્ટિ પ્રકટી વે કાજ. શ્રી વલ્લભ મહારાજ. મુખ મૂર્તિ પ્રગટ જબકીની નિજ જન ભક્ત સમાજ. રસિક શિરોમણિ શ્રી વલ્લભ પ્રભુ તીન લોક પર ગાજ. શ્રી વલ્લભ મહારાજ. તૈલંગ કુળ દીપક પ્રગટે શ્રી વલ્લભ મહારાજ. વૈષ્ણવ આ કીર્તન ગૌરી રાગમાં શ્રવણ કર્યું. શ્રી મહાપ્રભુજી હરિરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે: તૈલંગ કુળ દીપક પ્રગટે શ્રી વલ્લભ મહારાજ. આજે શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય તૈલક કુળમાં થયું છે અને કુળ દીપક તરીકે એમને ગણતરી કરેલી છે, કુળને ઉજાળનાર. આજ્ઞાદયી કૃપા કરી શ્રી હરિ પુષ્ટિ પ્રકટીવે કાજ. તો ઠાકોરજીએ શ્રી વલ્લભને પુષ્ટિ માર્ગ પ્રકટ કરવા માટેની આજ્ઞા કરી છે, એ દેહજીવો પર કૃપા કરવા માટે કરી છે.
મુખ મૂર્તિ પ્રકટ જબ કીની નિજજન ભક્ત સમાજ. મહાપ્રભુજીએ પોતાના નિજ ભક્તોના માટે જ પોતાના મુખમાંથી આ બધી વાણી પ્રકટ કરેલી છે કે છે ભગવદ વાણી પ્રકટ કરેલી છે. રસિક શિરોમણી શ્રી વલ્લભ પ્રભુ તીન લોક પર ગાજ. અને જેવું મહાપ્રભુજીની વાણી પ્રકટ થવા મળી તો એ વાણીનો પ્રકાશ ત્રણેય લોકોમાં થયો છે અને બધી જગ્યાએથી પછી એ બ્રહ્મવાદનો વિસ્તાર કર્યો છે અને માયાવાદનો નાશ, માયાવાદનું નિરાકરણ કરેલું છે. એવું મહાપ્રભુજીનું આ પ્રાકટ્ય વિશે હરિરાજજી આપણને સમજાવે છે. હવે આપણે વૈષ્ણવો ગઈકાલે છેલ્લે સત્સંગમાં આપણે જોયું હતું કે દામોદરદાસ હસાણીએ શ્રીનાથજી બાબાને ઈશારો કરીને રોકી દીધા છે, જેથી શ્રી મહાપ્રભુજીના આરામમાં વિક્ષેપ ના મળે. હવે એ પ્રસંગ જે બન્યો એમાં દામોદરદાસ હસાણી માટે શ્રી મહાપ્રભુજી એમના ગુરુ છે એટલે એમને ગુરુનો વધારે પડતો પક્ષ લીધો. અને અહીંયા આપણને આ પ્રસંગમાં સમજાવવામાં આવે છે કે ગુરુ જ આપણને ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરાવી શકે છે. તેથી વૈષ્ણવો માટે તો ઠાકોરજી કરતાં પણ ગુરુ મોટા છે. આ પ્રસંગમાં બતાવ્યું છે ગુરુ એ દાની છે અને ઠાકોરજી એ દાન છે. એટલે ગઈકાલે મેં હરિરાજજીનું એક પદની લીટી શ્રવણ કરાવી હતી કે દાન દિયોજીને શ્રી વલ્લભ વર. ગુરુનો મહિમા તો આપણા શાસ્ત્રમાં અનેક ગણો ગાવામાં આવેલો છે અને આપણા ત્યાં કહેવાય જ છે કે ગુરુ બિન જ્ઞાન નહીં. આપણે એક શ્લોક રોજ બધા બોલતા હોઈએ છીએ, એ પુરાણનો શ્લોક છે, મહાભારતનો શ્લોક છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ કોણ કહેવાય? ગુરુ શું કરે છે? તો જ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનરૂપી શલાકિયા સળીથી આપણે આંખોને આંજે છે, જ્ઞાનનો પ્રકાશ કરે છે અને એવા ગુરુને અમે નમસ્કાર કરીએ છીએ. પછી બીજું ગુરુ માટે તો ઘણું કહેવાય છે. એક બે વાત જોઈને આપણે આગળ જઈએ. પછી ગુરુ માટે કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ વૈષ્ણવ માટે, બધા જ માટે આપણા શાસ્ત્રોમાં તો ગુરુનો મહિમા એટલા માટે કીધો છે કે ગુરુ જ ગોવિંદના દર્શન તમને કરાવી શકે. શિષ્ય ભૂલ કરે, કારણ કે અલ્ટિમેટલી માનવ જીવનની ફલશ્રુતિ શું છે? તો પરમાત્માને પ્રાપ્તિ. આત્મા અને પરમાત્મા એ છૂટા પડી ગયા છે અને એ બંનેને ભેગા કરવાના, એ માનવ જીવનની ફલશ્રુતિ છે. હવે એ આત્મા અને પરમાત્માનો રસ્તો બતાવે કોણ? તો ગુરુ બતાવે. આપણે અહીંથી વડોદરાથી મુંબઈ જવું હોય તો આપણે માનો કે ફ્લાઇટમાં જઈએ તો પાયલટ તો હોય જ ને. પાયલટ સીધા વિમાન બેસી ગયા, વિમાન થોડું ઉડવાનું છે. ટ્રેનમાં જઈએ તો એનો બી ડ્રાઈવર હોય, ગાડી કરીને જઈએ તો એનો બી ડ્રાઈવર હોય, અને ચાલતા જઈએ તો રસ્તે પૂછપૂછ કરવું પડે કે ભાઈ ક્યાં આવ્યું, ક્યાં આવ્યું, ક્યાં આવ્યું, કેટલું દૂર છે. તો ગમે તે રસ્તો જોઈએ તો કોઈ માર્ગદર્શક તો જોઈએ કે નહીં. તો ગુરુ પર આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે છે, એ ગુરુ જ કરાવી શકે છે. હવે આ પ્રસંગની અંદર શ્રી મહાપ્રભુજી હર્ષાણીજી નારાજ થયા અને એમને કીધું કે તારે હવે 10 જન્મ પૃથ્વી પર લેવા પડશે. એ બધી વાતો આપણે ગઈકાલે સત્સંગમાં આવી હતી. હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં આ પ્રસંગનું રહસ્યનું ઘટસ્ફોટ કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજીનો જે શાપ છે એ જીવોના કલ્યાણ માટે જ હોય છે. તો આપણને ભાગવતમાં પણ આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ કે જ્યારે જ્યારે કોઈ ઋષિએ કોઈ પણ વ્યક્તિને શાપ આપ્યો હોય એની પાછળ દંડ કરતા પણ કલ્યાણનું ભાવ વધારે હોય છે. દામોદર હસાણીજી સૌ પુષ્ટિ માર્ગે જીવોમાં અંશી સ્વરૂપ છે અને આપણે બધા તેમના અંશ છે. કે આપણે કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણે ભોગ આરોગાવીએ છીએ ત્યારે હર્ષાણીજીની કારણથી જ મહાપ્રભુજીને આપણે બધું
પ્રાતઃકાળે કરાવી શકીએ છીએ. મહાપ્રભુજીએ આ માર્ગ દામોદર દાસ માટે પ્રકટ કર્યો છે. તેથી જ્યાં સુધી શ્રી દામોદર દાસજીનું ભૂતલ પર બિરાજશે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજી પણ ભૂતલ પર બિરાજી દામોદર દાસની આડીથી દેવી જીવોનો ઉદ્ધાર કરશે. આમ ભૂતલ પરના દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીએ આ પ્રસંગથી જ દામોદર દાસજીને વારંવાર ભૂતલ પર પ્રકટ થવાની આજ્ઞા કરી. એટલે દામોદર દાસજી પધારશે એટલે પુષ્ટિમાર્ગ ત્યાં સુધી જીવંત રહેશે. આપણા ત્યાં કહેવાય છે કે પુષ્ટિમાર્ગનું આયુષ્ય 500 વર્ષનું છે. કારણ કેમ 500 વર્ષનું છે? એક તો તમે જુઓ, ઇતિહાસ જુઓ, આટલા વર્ષોમાં જેટલા ધર્મો પૃથ્વી પર આવ્યા એનું એક આયુષ્ય હોય છે. અમુક સમય પછી એ લુપ્ત થઈ જાય છે. પણ એક આપણો હિન્દુ સનાતન ધર્મ એવો છે કે જે ક્યારેય એનો નાશ થયો નથી અને થવાનો નથી. અને પુષ્ટિ માર્ગ એ આ સનાતન સંપ્રદાયનો એક ફાંટો છે. પુષ્ટિ માર્ગ એક વિલક્ષણ માર્ગ છે. એટલે એની અવધિ નક્કી કરવામાં આવેલી છે કે ભાઈ એમાં અમુક જ વૈષ્ણવોને દૈવી જીવોનો જ ઉદ્ધાર કરવાનો છે. બધાના માટે આ માર્ગ એપ્લિકેબલ થઈ શકે તેમ નથી. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે આ પ્રસંગમાંથી હરિરાયજીએ 2 સિદ્ધાંતો તાર્યા. કયા કયા? તો વૈષ્ણવોએ ગુરુદેવ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણોનો દૃઢ આશ્રય રાખવો જોઈએ અને દીનતા અને ભાવપૂર્વક ગુરુ સેવા કરવી. જેવી રીતે હર્ષાણીજીએ ઠાકોરજીનું સુખ ના જોયું પરંતુ મહાપ્રભુજીનું સુખ જોયું, તો આપણા માટે પણ ગુરુ જ આપણા સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દૃઢ આશ્રય રાખવાનો. મેં આટલા વખતથી મહાપ્રભુજીનો સત્સંગ ચાલે છે, આજે 44મો નંબરનો સત્સંગ ચાલે છે. દરેક સત્સંગની અંદર ઓછામાં ઓછું એક શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાતું પદ મેં લીધું છે. એટલે 44માં સત્સંગમાં કમસે કમ 44 કરતાં વધારે 50-60 જેટલા આપણે મહાપ્રભુજીના પદોનું ગાન થયું છે અત્યાર સુધીમાં. દરેકમાં મહાપ્રભુજીનો મહિમા આપણે અનેક રીતે આપણા ભગવદીઓએ ગાયો છે અને એને આપણે બધાએ શ્રવણ કર્યું છે. બીજો મુદ્દો એમ કહેવામાં આવે છે, જો સિદ્ધાંત, કે વૈષ્ણવ શ્રી હરિ ગુરુ અને વૈષ્ણવના અપરાધથી ખૂબ ડરતા રહેવું છે. આપણી મુશ્કેલી ક્યાં થઈ ગઈ છે? આપણે બધા એવું માનતા થઈ ગયા છીએ હું જે કરું છું એ બરાબર કરું છું, બીજા ખોટા, હું સાચું. આપણી બધાની માન્યતા આવી ગયા. પણ આપણે જે કરી રહ્યા છીએ, જે બી ધર્મનું, ચલો દુનિયાદારીની વાત જવા દઈએ, આપણે ધર્મનું આચરણ કરનારા લોકો પર તમે જ્યારે જુઓ, તમે તમારી નજરમાં 10 ધર્મનું આચરણ કરનારા માણસોના નજરમાં રાખો. તમે જુઓ એ 10 જણાનું ભલે પુષ્ટિ માર્ગ બી આપણે કહેતા હોઈશું તો પણ દરેકનો ધર્મ અલગ અલગ, દરેકની માન્યતા અલગ અલગ હોય છે. તો હવે એમાં સાચું કેટલું, ખોટું કેટલું, કોણ નક્કી કરશે? આપણી પાસે મુશ્કેલી એ છે કે આપણને ખબર જ નથી પડતી. તો અહીંયા સમજાવવામાં આવે છે કે હરિગુરુ વૈષ્ણવના અપરાધથી ખૂબ ડરતા રહેવું જોઈએ. આપણે એમ કે હું તો ધર્મ કરું છું, મને હું થઈ જવાનું છું, મેં આવું બોલ્યો તો ફરક શું પડી ગયો, મેં આવું ખોટું કર્યું તો ફરક શું પડી ગયો? ના, એ તમારે ડરવું. ડરશો ને તો એક વસ્તુ તમને ચોક્કસ હું કહીશ, ડરવું એટલે દુનિયાથી નહીં ડરવાનું, હરિગુરુ વૈષ્ણવથી ડરવાનું, નહીં અપરાધથી ડરવાનું કીધું છે. તો એનાથી ફાયદો શું થશે કે અપરાધ કદાચ થતા હશે ને તો મિનિમાઇઝ થઈ જશે, એક વાત. બીજી વસ્તુ શું છે, કદાચ ભગવાન કૃપા કરે કે આ વૈષ્ણવ અપરાધથી ડરે છે તો કમસે કમ એને પ્રેરણા કરશે, આવું ના કરીશ પહેલાં, તું આમ ના કરીશ, આમ કર. તો એ ભગવત પ્રેરણા જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી આપણા અપરાધો સામ્ય થઈ જશે, સમન થઈ જશે. તો આ બધી વસ્તુ રાખીશું આપણે ધ્યાનમાં તો મહાપ્રભુજીની કૃપા સરળતાથી પ્રાપ્ત થઈ જશે. હવે આ મહાપ્રભુજીને કથામાં આગળ એવું આવે છે કે મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં ઘણા દિવસો સુધી બિરાજ્યા છે. મહાપ્રભુજી આ ગિરિરાજજીની વ્રજની અપૂર્વ શોભાના દર્શન કર્યા છે અને મહાપ્રભુજીને વ્રજ ખૂબ પ્રિય છે. એના માટે સર્વોત્તમ સૂત્રમાં તો શ્રી ગુસાઈજીએ 3 નામો પ્રકટ કરેલા છે: વ્રજ પ્રિય, પ્રિય વ્રજ સ્થિતિ અને ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ.
આ બધા નામો સર્વોત્તમ સ્તોત્રમાં પ્રકટ કરવામાં આવેલા છે. હવે મહાપ્રભુજી ઘણો સમય સુધી બ્રજમાં બિરાજ્યા છે. 22 બેઠકોના ચરિત્રો આપણે વન બાય વન જોઈશું. અનેકવિધ વૈષ્ણવો મહાપ્રભુજીની શરણે પણ આવવાના છે, આવ્યા છે, આવશે, હજુ બી ઘણા આવશે. બધા ચરિત્રો થોડા થોડા કરતા જોતા જઈશું આપણે. હવે જે ભગવદીઓ અસખાઓ છે આપણા અહીંયા વ્રજમાં, એ તો વ્રજ છોડીને બહાર કઈ જ ગયા નથી. તો એ અસખાઓએ મહાપ્રભુજીના ઠાકોરજીના ગુણગાન તો ગાયા છે, પણ આ વ્રજભૂમિના પણ ખૂબ ગુણગાન ગાય છે. તેમાંનું એક પદ કુંભનદાસજીએ ગાયું છે, ય ચોબી મોપે જાત ન બરણે. ખૂબ સુંદર પદ છે કે આ વ્રજની શોભાનું વર્ણન એમાં કરવામાં આવેલું છે. यह छवि मोपे जात न बरनी, 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 श्री गोवर्धन की आस पास ते खिल रही सब आरनी, यह छवि मोपे जात न बरनी, मदन मोहन प्रिय खेलत निकसे, संग राधा मन हरनी, कुंभन दास प्रभु गोवर्धन धर, धन्य धन्य व्रज की दारणी, यह छवि मोपे जात न बरनी, यह छवि मोपे जात न बरनी, यह छवि मोपे जात न बरनी. વૈષ્ણવ આ કીર્તન આપણે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. કુંભનદાસજી આ વ્રજની શોભાનું વર્ણન કરતા કહે છે કે છબી મોપી જાતના બરણી. હું આ વ્રજની શોભાનું વર્ણન કરી શકતો નથી. કેમ? શ્રી ગોવર્ધન કી આસ પાસ રે ખીલ રહી સબ અરણી. એટલે ગોવર્ધન પર્વત જે છે એની ચારે બાજુ વનરાજી છે સુંદર ખીલી રહી છે. આપણે 2 દિવસ પહેલા જોયું હતું ને કે ગિરિરાજજીને હરિદાસવર્ય શબ્દનો પ્રયોગ કરેલો છે. તો કેમ કીધેલો છે કે ઝરણા આપે છે, ફળ ફૂલ આપે છે, કંદમૂળ આપે છે, કંદરાઓ આપે છે, અને ગાયોને ચરવા માટે લીલું ઘાસ આવે. એ સુંદર મજાની જગાઓ છે. તો એ તો ઠાકોરજીને ખેલ ખેલવા માટેની છે. એટલે કે છે ગોવર્ધનની આસપાસ બધી વનરાજી ખીલી રહી છે કે છે. મદન મોહન પિયે ખેલત નિકસે, સંગ રાધા મનહરની. એટલે તો પેલું કીર્તન કીધું છે ને કે ગોવર્ધન ગિરી સગન કંદરા રેન નિવાસ કિયો પિયે પ્યારી. यहाँ પણ કુંભનદાસજી કહે છે કે મનહરની રાધાજી કેવું છે, વ્રજભક્તોના મનને હરી લે છે એવા રાધાજીની સાથે મદન મોહન જે પ્રભુ છે આપણા, એ ખેલતા ખેલતા પધારી રહ્યા છે આ ગોવર્ધન પર. કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર, ધન્ય ધન્ય વ્રજ કી ધરણી. કુંભનદાસજી કહે છે કે મારા પ્રભુ ગોવર્ધનધર, આ તમારી વ્રજની ભૂમિ જે છે એ ખરેખર તમારી ક્રીડાના કારણે, તમારા રમણના કારણે ધન્ય ધન્ય થઈ ગઈ છે. તો વૈષ્ણવો આવી રીતે મહાપ્રભુજીએ એ આ મુખારવિંદ પર
સુંદર શિલાનું જે બેઠક છે એ ચરિત્ર પ્રકટ કર્યું છે. હવે મહાપ્રભુજીની બીજું બેઠકનું ચરિત્ર જે છે તે ગિરિરાજ પર્વતની ઉપર જે શ્રીનાથજીનું મંદિર છે ત્યાં મહાપ્રભુજીની બેઠક છે. હવે આપણે એના ચરિત્રની વાત કરીએ. શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું જે મંદિર આવેલું છે એમાં સેવા કરવા જ્યારે પધારતા અને એ વખતે જ્યારે અણોસરનો સમય હોય તે વખતે મંદિરના દક્ષિણ ભાગમાં આવેલા એક ચોતરા પર બિરાજતા અને ત્યાં સદૈવ બિરાજી અને શ્રીમદ ભાગવતનું પારાયણ મહાપ્રભુજી કરતા. હવે એક દિવસ એવું બન્યું કે શ્રીનાથજીને શૃંગાર કરી ચોતરા પર બિરાજતા હતા મહાપ્રભુજી, અને એ વખતે હર્ષાણીજી પણ બાજુમાં બેઠેલા હતા અને શ્રીનાથજીનો રાજભોગની તૈયારી ચાલતી હતી. સામગ્રી સિદ્ધ થઈ રહી હતી, પણ સામગ્રી સિદ્ધ થવામાં આજે કોઈ કારણસર વધારે પડતો વિલંબ થયો. તો રાજભોગની સામગ્રી તૈયાર થાય અને એની રાહ જોવી પડે, પણ એ પહેલાં તો સ્વામીનીજી સ્વયં સુવર્ણના થાળમાં પ્રભુને આરોપવા માટે વિવિધ સામગ્રી તૈયાર કરીને તેઓ પધારે છે. મહાપ્રભુજીએ આ સ્વામીજીના નુપુરનો રણકાર સાંભળ્યો. નરસાણીજીને આજ્ઞા કરી કે દમલા, આજે સમયસર રાજભોગની સામગ્રી સિદ્ધ થઈ નહીં, પ્રભુને પરિશ્રમ થયો છે. તેથી શ્રી સ્વામીજીએ પ્રભુને આરોગવા માટે સ્વયં પરિશ્રમ લઈને પધારે છે. આમ આજે બંને સ્વરૂપોને આપણા કારણે પરિશ્રમ થયો છે. તેથી હવે રોજ શૃંગાર પછી તરત જ સીધો રાજભોગ નહીં ધરવાનો, પરંતુ વચ્ચે પ્રભુને ગોપી વલ્લભ ભોગ ધરવાનો, આરોગાવાનો પ્રકાર આપણે ચાલુ કરીએ છીએ કે છે. તો આ પ્રમાણે આજ્ઞા કરી ત્યારથી પુષ્ટિ માર્ગે મંદિરમાં ગોપી વલ્લભ ભોગનો પ્રકાર શરૂ થયો છે. આપણા ત્યાં કોઈ બી પ્રણાલિકા જે બની છે ને એ બધાની પાછળ કોઈક ને કોઈક ઘટના આકાર પામેલી હોય છે. પણ બતાવવામાં આવે છે કે આ પ્રકાર જે ગોપી વલ્લભ ભોગનો પ્રકાર છે એ માત્ર મંદિરમાં છે, વૈષ્ણવના ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે આ પ્રકાર નથી કે છે. પછી મહાપ્રભુજી પ્રબોધિની એકાદશી સુધી બિરાજ્યા છે. પછી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરી આપ શ્રી વ્રજયાત્રા કરવા માટે આગળ પધાર્યા છે. હવે ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું મંદિર જીર્ણ સ્થિતિમાં છે. તો શ્રી મહાપ્રભુજીના બેઠકજી આજે પણ પ્રકટ નથી, એટલે સેવાનો પ્રકાર ચાલતો નથી. આજે પણ આપણે જે લોકો 22 બેઠકોમાં જારી ચરણ સ્પર્શ કરવા માટે નીકળ્યા હોય તો એને ગિરિરાજજીની ઉપરની જે બેઠક છે મહાપ્રભુજીની એમાં તેને ભાવથી ચરણ સ્પર્શ કરવા પડે છે, કારણ કે એવું કોઈ સેવા પ્રકાર બેઠક પ્રકાર જ નથી અને સેવા પ્રકાર ચાલતો પણ નથી. હવે વૈષ્ણવ, હવે આ શ્રીનાથજીનું મંદિર આપણે જોયું તો ખૂબ જ નાનું અને તાત્કાલિક ઈંટો મૂકીને નાનકડું જગા તૈયાર સિદ્ધ કરવામાં આવેલી હતી. પરંતુ ઠાકોરજીને તો આજે તમે જુઓ છો ને હાથ દ્વારા જાઓ છો તો એ દેવદમન શ્રીનાથજીનો વૈભવ કેટલો બધો મોટો છે. પુષ્ટિ માર્ગના બધા મંદિરોમાં સૌથી મોટામાં મોટું મંદિર હોય તો એ નાથદ્વારાનું શ્રીનાથજીનું મંદિર, અને ત્યાં 7 બાળકોના બધા વંશજોને બધાનો અધિકાર ત્યાં મંદિરમાં રહેલો છે. એ મંદિર કોઈ એક બાળકનું નથી, એ મંદિર બધાનું જ છે કે છે. ભલે અત્યારે તિલકાયત સેવા કરતા હોય પણ અધિકાર બધાનો છે, સેવાનો અધિકાર એ કોઈના ના પાડી શકે. હવે ઠાકોરજીને મોટા મંદિરમાં બિરાજવાની ઈચ્છા થઈ, એટલે હવે આપણે શું કરીએ છીએ કે અહીંયા વ્રજમંડળમાં મહાપ્રભુજી પાસે જે વૈષ્ણવો એમની શરણે આવે છે એની થોડીક માહિતી આપણે મેળવતા છીએ. સૌથી પહેલાં પૂરણમલ ક્ષત્રિયની વાત આપણે કરીશું કે ભગવાને પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી કે ભાઈ મારું મંદિર તું સિદ્ધ કર. તો પૂરણમલની વાત કરતા પૂરણમલ અંબાલામો એક ક્ષત્રિયને કે જન્મેલા. પૂરણમલના પિતા હથિયાર બાંધીને રાજાની ચાકરી કરતા હતા. પૂરણમલને મીનવાલ એક ઝવેરીનો સંગ થયો, તો ઝવેરાતની કળા શીખ્યા, એ ધંધો શીખી ગયા ટૂંકમાં. અને પૂરણમલ 20 વર્ષના થયા ત્યારે માતા પિતાનો દેહ છૂટી ગયો. પૂરણમલનું લગ્ન થયું તો સ્ત્રી એમને સાધારણ મળી. પૂરણમલનું મન નાનપણથી જ ભગવાનમાં જ લાગેલું રહેતું હતું, અને જ્યાં ત્યાં કથા વાર્તા ચાલે ત્યાં ગાડે પૂરણમલ દોડી જતા હતા. પણ તેમની સ્ત્રી હતી એનું મન ઠાકોરજીમાં હતું, અને આજે પણ આ વસ્તુ તમને જોવા મળે છે. પુરુષ ને સ્ત્રી બેમાંથી એક
ચોટે છે ભગવાન પાસે, દિલ ચોટે છે, મન ચોટે છે, અને એકનું નથી ચોટતું, અને બંનેની ચોટતી હોય એવું રેરલી જોવા મળે છે, નથી મળતા એવું પણ નહીં, એવા કપલ ભાગ્યે જ જોવા મળે છે કે એટલે પૂરણમલે પોતાની સ્ત્રી માટે અલગ જગ્યા કરી આપી અને કીધું કે તને હું રકમ અમુક આપીશ કે મહિનાની, અને દ્રવ્ય તો એની પાસે ખૂબ હતું, ઝવેરાના ધંધામાં કમાયેલા હતા કે એમ, એટલે પછી કે જે ખર્ચો વધી આપેલો હતો, પણ સાથે પૂરણમલ વાત પણ કરતા હતા, પણ કારણ કે પૂરણમલના મનમાં વૈરાગ્ય દઢ હતો. હવે કહે છે કે એક દિવસ રાત્રે પૂરણમલને શ્રી ગોવર્ધન દર સપનામાં આવીને આજ્ઞા કરી કે વ્રજમાં ગોવર્ધન પર્વત છે, ત્યાં હું પ્રકટ થયો છું કે છે, તેથી તું ત્યાં આવીને મારું મંદિર સિદ્ધ કર અને આચાર્યજીનો સેવક થા હતું. ત્યારે પૂરણમલને જાગીને સવાર થયું, જાગીને જોયું, અરે આજે તો પ્રભુ મારા સપનામાં પધાર્યા છે કે, એટલે એમને બધું દ્રવ્ય જેટલું પોતાનું હતું એ ભેગું કર્યું, બધું દ્રવ્ય લઈને વ્રજમાં આવ્યા, ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. પછી રામદાસ ભીતરિયાને કહ્યું કે મને શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા થઈ ગઈ છે, તેથી હું આવ્યો છું. રામદાસ સદુ પાંડે બધાએ કીધું કે ભાઈ આ શ્રીનાથજી તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ઠાકોરજી છે, હવે 2-4 દિવસમાં જ આચાર્યજી પધારવાના છે, માટે એમને પૂછીને એમની આજ્ઞા હોય એ પ્રમાણે મંદિર તો સિદ્ધ કરજે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા, પૂરણમલને દંડવટ કરી વિનંતી કરી, મહારાજ મને સેવક કરો, શ્રીનાથજીએ મંદિર સિદ્ધ કરવાની મને સપના દ્વારા આજ્ઞા કરી છે, તો હવે આપ આજ્ઞા કરો તો હું મંદિર સિદ્ધ કરવાની તૈયારી કરું. ત્યાં શ્રી આચાર્યજીએ પૂરણમલને નામ નિવેદન દીક્ષા આપી અને કહ્યું કે હવે તું સિદ્ધ કર, પણ આપણે નકશો પહેલાં તૈયાર કરાવીએ. આજ્ઞાથી કારીગરને બોલાવવામાં આવે છે. પૂરણમલે કારીગરને બોલાવ્યા છે. આચાર્યજી એને કહ્યું કે તું મંદિરનો નકશો તૈયાર કર. ત્યારે કારીગરનો મંદિરનો નકશો શિખરબદ્ધ મંદિરનો તૈયાર કર્યો કે છે, ધ્વજા કળશ સહિત. શ્રી આચાર્યજીએ કહ્યું કે ભાઈ અમારા ઠાકોરજીનું મંદિર તો શિખરબદ્ધનું નહીં ચાલે કે છે, આપણે તો નંદરાયજીના મહેલ જેવું મંદિર બનાવવાનું છે કે છે. કારીગરે બીજી વાર નંદરાયજીના ઘરનો જેવો નકશો તૈયાર કર્યો, પણ જેવો શ્રી આચાર્યજીના હસ્તમાં નકશો આવ્યો તરત શિખરબદ્ધ નકશો તૈયાર થઈ ગયો, નકશો બદલાઈ ગયો. આચાર્યજી કીધું ભાઈ તે મેં તને ના પાડી હતી શિખરબદ્ધ મંદિર નથી બનાવવાનું, તો એવું કેમ કર્યું ભાઈ તે? તો કારીગરે કીધું કે મહારાજ હવે કોઈ જગ્યાએ એનું નામ હીરામણી, આ જે કારીગરે બોલાવ્યું છે એનું નામ કોઈ જગ્યાએ હીરામણી શબ્દ અહીંયા નથી લખ્યું, માત્ર 84 વર્ષની વાર્તામાં, પણ હીરામણી શબ્દ વાપરેલો છે કે હીરામણી નામ હતું એનું. હીરામણીએ કહ્યું કે મહારાજ અમે તો ઘરની તમે આજ્ઞા પ્રમાણે ઘરની જેમ જ નકશો તૈયાર કર્યો હતો, પણ ખબર નહીં ઠાકોરજીની ઈચ્છા શું છે કે તો શિખરબંધ ધ્વજાવાળું મંદિર તૈયાર થઈ ગયું છે કે છે, મને ખ્યાલ નથી આવતો હું કેમ થયું કે છે. તો શ્રી મહાપ્રભુજી કીધું એક કામ કરીને કે છે, અહીંયા તું મારી હાજીમાં બેસી નકશો તૈયાર કર કે છે. મહાપ્રભુજીની સામે જ બેસ્યા કારીગરે અને નકશો તૈયાર કરવા બેસે છે કે છે. પછી જ્યારે નકશો તૈયાર થઈ ગયો અને જોયું તો પાછું એ જ શિખરબદ્ધ ધ્વજા કળશવાળું ચક્રવાળું મંદિર તૈયાર થયું. અને આચાર્ય જોયું, મહાપ્રભુજી જાણ્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા એ છે કે જગતમાં ઘણા જીવોનો ઉદ્ધાર કરવાનો છે, તેથી દેવાલયની રીત અહીંયા રાખવી યોગ્ય છે. હવે આ દેવાલય હવેલી ટાઈપ નહીં, ઘર મંદિર નહીં, આપણા વૈષ્ણવના ઘરમાં જે છે એ ઘર મંદિર કહેવાય, આ દેવાલય છે. શ્રી આચાર્યજીએ શ્રી ગિરિરાજજીને પૂછ્યું કે પ્રભુ તમારા ઉપર મંદિર બનાવવાનું છે, તેથી મંદિર સિદ્ધ થશે એટલે કે જે બધા આવજા વધી જશે કે છે, લૌકિક રૂપે કારણ કે હથોડા પાવડા કોદાળી બધું પાકશે તો લૌકિક રીતે તમને ઘણો શ્રમ થશે. ત્યાં શ્રી ગિરિરાજજીએ કહ્યું કે અમને તો પરમ સુખ છે, અમારી ઉપર અમારા પ્રભુ માટે તમે જે કંઈ કરો એનાથી હું પસંદ છું, તેથી સુખેથી તમે મંદિર સિદ્ધ કરો, મને કશું દુઃખ નથી. પછી શ્રી આચાર્યજીએ પૂરણમલને આજ્ઞા કરી કે જે મંદિર સિદ્ધ કરાવો. મંદિરનો પાયો બોલાવ્યો, પાયો ભરાઈ ગયો, એટલામાં તો પૂરણમલનું બધું દ્રવ્ય ઘટી ગયું, એટલે પૂરણમલ પાછા કમાવા માટે ગયા. જેટલું લઈને આવ્યા હતા એ તો થોડાકમાં જ પૂર્ણ થઈ ગયું. પૂરણમલ ગયા ત્યારે બીજા કેટલાક રાષ્ટ્રીય વૈષ્ણવ આવીને મહારાજશ્રીને કહ્યું કે કૃપાનાથ
તમે આજ્ઞા કરો તો અમે મંદિર સિદ્ધ કરાવી, અમારી પાસે પૂરતું દ્રવ્ય છે. આચાર્યજી કીધું નહીં કે છે આજ્ઞા તો ઠાકોરજીએ પુનર્મનને કરી છે, એટલે એ જ મંદિર પૂર્ણ થશે કે છે, કારણ કે એ એની સેવા છે કે છે. પુનર્મનનો ઝવેરાતનો ધંધો હતો, થોડા દિવસમાં જ ખૂબ જ કમાઈને આવ્યા, પછી દ્રવ્ય લઈને પુનર્મન પાછા જતીપુરામાં આવે છે અને મંદિરનું કાર્ય જે અધૂરું હતું એ સિદ્ધ કરાવ્યું છે. ત્યારે શ્રી આચાર્યજીએ સારું મુહૂર્ત જોઈ શ્રી શ્રીનાથજી બાબાને મંદિરમાં પધરાયા છે અને એ દિવસ હતો અક્ષય તૃતીયા. આજે બી અક્ષય તૃતીયાનો પાટોત્સવ મનાય છે અને મહાવત સાતમનો પાટોત્સવ પણ મનાય છે. ત્યારે પુનર્મને ખૂબ દ્રવ્ય ખર્ચ્યું, આભૂષણ, વસ્ત્ર, સામગ્રી, ભેટ વગેરે. શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ પુનર્મનને કહ્યું કે તારો મનોરથ હોય એ પૂર્ણ થશે કે છે, બધું કરજે. ત્યારે પુનર્મને આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ ધીરાજ, મારો એ મનોરથ છે કે મારા હાથે અતિ સુગંધી અર્ગજા શ્રી અંગમાં સમર્પું. ત્યારે શ્રી આચાર્યજીએ સુખેથી કહ્યું કે સુખેથી મનોરથ કરો. ત્યારે પુનર્મને અત્યંત સુગંધી અર્ગજા સિદ્ધ કરીને સર્વાંગમાં લગાડી છે, ખૂબ આનંદ પામ્યા છે. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીઅંગનો પ્રસાદી ઉપરનો પુનર્મનને ઉધાડ્યો. પછી દ્રવ્ય ખૂબ બચ્યું તે પુનર્મને શ્રી આચાર્યજીને ભેટ કર્યું છે. તો આવી રીતે પુનર્મનના હાથે ઠાકોરજીએ જે સેવાની અંગીકાર કરી, જે મંદિર સિદ્ધ કરવાની, એની વાત આપણે કરી. હવે આપણે મંદિરમાં કુંભનદાસજી તો આવી ગયા છે, એ આપણી વાત થઈ ગઈ ગઈકાલે. હવે બીજા કીર્તને આવી રહ્યા છે, એમનું નામ છે કૃષ્ણાસ. આ કૃષ્ણાસના બે પ્રકારની સેવા છે, કીર્તન સેવા પણ છે અને અધિકારી તરીકેની પણ સેવા છે. કૃષ્ણાસ માટેના જે પ્રસંગો છે એ મહાપ્રભુજીના શરણે આવ્યા, એ કેવી રીતે આવ્યા એ વાત આપણે કરીએ છીએ. ગુજરાતમાં આ ગુજરાત અષ્ટસખામાં એક જ ગુજરાતી છે અને એક અનબી પટેલ છે. ગુજરાતમાં ખેડા ડિસ્ટ્રિક્ટમાં ચિરોત્રા નામનું એક ગામ છે. તો કૃષ્ણાસ એક કનબી પટેલને ઘેર જન્મ્યા. આ કનબી હતો એ ગામનો મુખી હતો કે છે, અને એને રાજાએ હાકીમીનું કામ કરવાનું સોંપ્યું હતું કે છે. જે સમયે કૃષ્ણાસ કનબી પટેલને ઘેર જન્મ્યા એ દિવસે આ કનબી એટલે એમના પિતાશ્રીએ અનેક પંડિત બ્રાહ્મણોને ગામ ગામથી બોલાવી અને પૂછ્યું કે મારા દીકરાના જોશ તમે જુઓ કે છે, એના લક્ષણો કહો. બધા દીકરાનું જન્માક્ષર કાઢ્યા છે અને જોઈને કહ્યું કે ભાઈ આ તમારો દીકરો તો ભગવાનનો મહાન ભક્ત થવાનો છે, એનું નામ તમે કૃષ્ણાસ રાખો, પણ આ છોકરો તમારા ઘરમાં નહીં રહે કે છે. એના પિતાએ કીધું હું તો વિચારતો હતો કે આ છોકરાનું આયુષ્ય મને ખબર પડે તો જેટલા વર્ષો જીવે એટલું દ્રવ્ય હું ભેગું કરીને એને આપી દઉં તો એને કંઈ ચિંતા રહે નહીં કે શીખે છે. તમે તો કહો છો આ છોકરો તમારા ઘરમાં રહેશે જ નહીં. એ પટેલ કનબી બહુ ઉદાસ થઈ ગયો. એને દાન પુણ્ય પણ ઘણું કર્યું અને પછી કૃષ્ણાસ જ્યારે 5 વર્ષના થયા ત્યારથી તો એનું રૂખ બદલાઈ ગયું. એ છોકરો કથા વાર્તામાં જતો થયો. માતા પિતા જવાની ના પાડે તો રડે, ઘરમાં ખાનપાન ના કરે, જીદ કરે. માતા પિતા છેવટે એને જવા દેતા હતા. એ બધા સાધુ સંતોનો જ પ્રેમ કરતો હતો. એના માતા પિતાને ખ્યાલ આવ્યો કે કૃષ્ણાસ વૈરાગી થવાનો છે, મારી સંપત્તિમાં જરાય રસ દેખાતો નથી. બ્રાહ્મણોએ પણ અગાઉથી જન્મ વખતે આ બધું ભાગેલું હતું કે છે. એટલે એના પિતાને લાગ્યું કે આ દીકરામાં મોહ કરવો જોઈએ નહીં કે છે. મોહ કરીશું તો એક દાડો છોકરો હાથમાંથી જતો રહેવાનો છે કે છે. એમ કરતાં કરતાં કૃષ્ણાસ 12-13 વર્ષના થયા. હવે ગામમાં એક બનાવ એવો બન્યો કે એક વંજારો ગામની બહાર ઉતરેલો હતો. હવે વંજારો તમને ખબર છે બધા માલ સામાન એક ગામમાંથી બીજા ગામમાં, બીજા ગામમાં ત્રીજા ગામમાં માલ સામાન વેચવા જાય. તો એ ઘણો ખરો માલ અહીંયા લઈને આવેલો ચિરોતરા ગામમાં અને માલ બધો એને વેચ્યો. એમાંથી કેટલોક માલ વેચ્યો અને 14,000 રૂપિયા એના એ જમાનામાં એને 14,000 રૂપિયા મળ્યા હતા. અમુક માલ જે આ ગામમાં ના મળતો હોય બીજા ગામમાં મળતો હોય તેથી લઈ આવ્યા હોય. હવે એ જમાનામાં કેવું હતું કે બધો જે કંઈ બેંકો હતી નહીં કે ડ્રાફ્ટ કે હુંડી કે એવું તો કશું હતું જ નહીં, કે જે પેટીએમ કશું હતું નહીં. જે હતું કેવું હતું કે રૂપિયા પોતાના હાથમાં જ લઈને જ ફરફર કરવાનું હતું. તો એ વંજારો ગામની બહાર
ઉતરેલો તો 14,000 રૂપિયા ગામના લોકોને ખબર પડી કે એની પાસે 14,000 રૂપિયા આવ્યા છે. તો આ કૃષ્ણાસના પિતા ભલે હકીમી કરતા હતા, પરંતુ એની દાનત બગડી. રાત પડી એટલે એને ચોર લૂંટારાને બોલાવ્યા અને કીધું કે જો પેલો વંજારો ગામની બહાર ઉતર્યો છે એને તમે લૂંટી લો કે છે, અને જે દ્રવ્ય તમે એની પાસેથી લૂંટશો બધું તમારે મને આપી દેવાનું, હું તમને ઇનામના 1,000 રૂપિયા આપી દઈશ કે છે. એટલે 14,000 રૂપિયાનું દ્રવ્ય બધું પેલા રાત્રે લૂંટારાઓ જઈને લૂંટી આવ્યા અને એને 1,000 રૂપિયા આપ્યા. કૃષ્ણાસના પિતાએ એ 13,000 રૂપિયા જમીનમાં કોક જગ્યાએ દાટી દીધા. હવે આ બધું કૃષ્ણદાસ જોઈ ગયા કે મારા પિતાએ ખોટું કામ કર્યું છે. એટલામાં તો સવાર પડી છે. પેલો વંજારો રડતો કકરતો ગામમાં આવ્યો છે. ગામના મુખિયા કોણ છે ખબર પડી, આ છે. કૃષ્ણદાસના ઘરે આવે છે. એને પિતાને કહે છે કે ભાઈ આજે મારી ચોરી થઈ ગઈ છે, તમે ગામના મુખી છો, તમે મને ન્યાય કરાવો, કોણ લઈ ગયું છે પૈસા મારા કે છે. એટલે પેલો કૃષ્ણાસના પિતાએ તો આ કામ કરાવેલું હતું, તેનો ન્યાય કેથી કરવાના હતા. એટલે એને કૃષ્ણદાસના પિતાએ વંજારાને કહી દીધું કે તારું કોઈ દ્રવ્ય અમારી પાસે અહીંયા કોઈ ગામમાં કોઈ ચોરી કરે એવું નથી, તારી ભૂલ છે, તું ગામની બહાર કેમ રોકાયો, તારે રાત્રે ગામમાં રોકાવાનું હતું કે છે. એમ કરીને એને ખકડાઈને એને કાઢી મૂક્યો છે. કૃષ્ણાસ દૂરથી આવે છે, પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી આપ ઠીક નથી કરતા, આ બધું દ્રવ્ય તમે જ લીધેલું છે, મને ખબર છે કે છે. મારું માનો પિતાશ્રી, તમારો આ લોકોનો પરલોક બંને બગડશે જો તમે આ બધું આવા ધંધા કરશો તો કે છે. હવે પેલો છોકરો 32 વર્ષનો થઈ ગયો, સમજનો થઈ ગયેલો હતો. પિતાશ્રીને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યા, પણ પિતાશ્રી માનતા નથી. પિતાશ્રી કહે છે મેં કંઈ લીધું નથી. કૃષ્ણદાસ કહે છે પિતાશ્રી મને ખબર છે તમારું જ આ બધું કામ છે કે છે. પિતાશ્રી નાનું છોકરું છે 32 વર્ષનું, ખખડાઈને કાઢી મૂકે છે. કૃષ્ણદાસ સીધા ગામની બહાર વંજારા પાસે આવ્યા. એના પિતાને ખબર નથી. એટલે કૃષ્ણદાસે આવીને વંજારાને કીધું કે જો ભાઈ તારા પૈસા બધા હું તને અપાઈ દઉં છું, તું બિલકુલ ચિંતા ના કર, મને ખબર છે શું બન્યું શીખે છે, પણ હું તને કોઈ એટલું તારે કરવાનું કે શું, તો તું સીધો રાજનગર જાય એટલે કે અમદાવાદ, અને ત્યાંના રાજાને ફરિયાદ કર અને કહે કે ફલાણા ચિલોતરા ગામમાં જે તમે હાકીમ મૂક્યો છે એ હાકીમે જ મારી ચોરી કરાવી શકે છે. રાજા સાક્ષીમાં બોલાવશે ને તો હું સાક્ષી આપવા તૈયાર છું કે છે, પણ એક કન્ડિશન કે તારે મારા પિતાશ્રીને દિહાદ દંડ અપાવવાનો નહીં. મારા પિતાશ્રી પાસેથી દ્રવ્ય તને બધું મળી જશે, પિતાશ્રીને તારે છોડી મૂકવાના છે, પિતાશ્રીને કોઈ પણ પ્રકારનો દંડ કરવાનો નહીં. એ કન્ડિશન કર તો જ હું સાક્ષી આપું અને જગા બી બતાવું ક્યાં પૈસા રોકાયા છે, મૂકેલા છે. વંજારો તો ખુશ થઈ ગયો, ચલો એટલીસ્ટ મારા પૈસા પાછા આવશે. વંજારો તો તરત ગયો છે તો અગાડી રાજાની પાસે અમદાવાદ, અને જઈને ઘા નાખી છે કે આવી રીતે બનાવ બન્યો છે કે છે. અને સાક્ષીમાં જે ચોરી કરનાર તમારો હકમ છે એને જ છોકરો સાક્ષી આપવા તૈયાર થયો છે, એને જ આ બધું મને કીધું છે. રાજા તો બહુ ખુશ થઈ ગયો. અરે ભાઈ આ 72 વર્ષની ઉંમરનો છોકરો આટલો બધો સત્યવાદી છે કે છે, તો આવો છોકરો તો મારા રાજ્યમાં હોય તો મને કહે છે કેટલો બધો કામ લાગી જાય કે છે. એટલે રાજા એ પોતાના માણસોને મોકલે છે, જાઓ આ વંજારાની પાસે અને તમે એને પકડી લાવો, એ હકીમને અને એના છોકરાને બંનેને. પછી બંનેને પકડીને લઈ આવ્યા અહીંયા અમદાવાદ. પિતાએ પછી પેલા હકીમને પૂછ્યું છે કે બોલ તે પૈસા લીધા છે, તો કે ના મેં તો નથી લીધા. કૃષ્ણદાસે સામે જોયું, કૃષ્ણદાસે કીધું કે હા મારા પિતાએ લીધા છે કે છે. તમે મારા પિતાને અભયદાન આપો કે એને દેહાદ દંડ નહીં થાય તો મારા પિતા કબૂલ કરવા તૈયાર થઈ જશે કે છે. એટલે બીજું ભાઈ કે તું ચિંતા ના કરીશ, તે પૈસા લીધા હોય તો કહી દે, અમે તારા છોકરાની સચ્ચાઈના કારણે પણ તને છોડી મૂકીશું કે છે. એટલે એના પિતાએ કીધું હા મેં 13,000 મેં નાખ્યા છે, 1,000 રૂપિયા ચોરોને આપ્યા છે. પાછા માણસો ગયા ગામમાં, જથી દાટા હતા પછી 13,000 રૂપિયા લીધા. ચોરોને બોલાયા પિતાએ કે પૈસા આપી દો નહીં તો રાજા તમને બધાને કેદખાનામાં નાખશે કે છે. ચોરો 1,000 રૂપિયા આપ્યા,
વંચારાના રૂપિયા પૂરા મળી ગયા. એટલે પછી કૃષ્ણાસ પિતાએ કીધું કે કૃષ્ણાસને તું જતો રહે, તારા જેવા છોકરા મારું કલ્યાણ કરી નાખશે. કે જા જા એથી જતો રહે તો કહે તું અહીંયા રહીશ ને તને જોઈને અમે દુઃખી દુઃખી થઈ જશે. કહે આજે તો કહે. અને કૃષ્ણાસના પિતાની હકીમી પણ જતી રહી. પણ કૃષ્ણાસના કહેવાથી રાજાએ એને બીજો કોઈ દંડ કર્યો હતો નહીં. અને પછી કૃષ્ણદાસને પેલા એના પિતાએ કાઢી મૂક્યો. કૃષ્ણદાસ 12 વર્ષના છે. એ જ ઈચ્છતા હતા કે આ સંસારની ઝંઝાળ છૂટે તો સારું, તો જ ભક્તિ થશે અને કોઈ યોગ્ય ગુરુને શોધી અને પ્રભુની પ્રાપ્તિ મારા આ જીવનમાં કરવી છે. કૃષ્ણદાસ પિતાને નમન કરી ત્યાંથી ચાલ્યા. બધા તીર્થોમાં ફરતા ફરતા વ્રજમાં આવ્યા છે. કેટલાક દિવસ કૃષ્ણદાસ મથુરામાં આવી વિશ્રામ ઘાટે સ્નાન કર્યું છે. પછી ગિરિરાજજીમાં ફરતા ફરતા બધા દર્શન કરતા કરતા ગિરિરાજજી પર આવ્યા છે. અને અહીંયા સાંભળ્યું કે અધિવદમનનું મંદિર બની રહ્યું છે. એ વખતે પૂરણમલ ક્ષત્રિય આ નરસિંહજીનું મંદિર સિદ્ધ કરતા હતા. અને એ વખતે સાંભળવા મળ્યું કે 2-4 દાડામાં જ મંદિરમાં નવા મંદિરમાં ઠાકોરજી પધારવાના છે. વ્રજવાસીઓને બહુ આનંદ થશે. દેવદમન જ્યારથી બહાર પ્રગટ્યા ગિરિરાજ ગોવર્ધનમાંથી, ત્યારથી બધાને આ વ્રજમાં આનંદ મંગલ થયેલો, તો બધાને સુખ આપ્યું છે. બધાના મનોરથ પૂરા કરે છે. કૃષ્ણદાસજીએ પણ પોતાના મનમાં વિચાર્યું કે જે હું દેવદમનના દર્શન કરું. પછી આ સાંભળીને કૃષ્ણદાસજીએ અને એને સમજણ મળ્યા કે 2-3 દાડામાં મહાપ્રભુજી પર પધારવાના છે. એટલે એ રાહ જુએ છે કૃષ્ણદાસ. અને શ્રી આચાર્યજી પોતે પધાર્યા, રાજભોગ આરતી કરી. દર્શન કરતા જ કૃષ્ણદાસનું મન શ્રી ગોવર્ધન ધરે કરી લીધું. કૃષ્ણદાસની તરફ શ્રી ગોવર્ધન ધરણ જોઈ રહ્યા. શ્રી ગોવર્ધનજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે આ કૃષ્ણદાસ આવ્યો છે. બહુ દિવસનો વિખૂટો પડેલો મારો જીવ છે, તે હું એને જોઉં છું. કૃષ્ણદાસ પાસે આવીને શ્રી આચાર્યજીએ કહ્યું, કૃષ્ણદાસ તું આવ્યો? કૃષ્ણદાસે વિનંતી કરી, મહારાજ આપની કૃપાથી આવ્યો છું, તેથી હવે મને શરણે લો. શ્રી આચાર્યજીએ કહ્યું કે જા તુજે નાહીને આવ. કહે છે કૃષ્ણદાસ જલ્દી જા, ગોવર્ધનજી તારી રાહ જોઈ રહ્યા છે. કૃષ્ણદાસ દોડીને નીચે રુદ્રકુંડ છે. તમને વિષ્ણુ ખબર છે, રુદ્રકુંડ આજે પણ જત્યપુરાની અંદર રુદ્રકુંડનો અર્થ એવો કે ગોપીજને રુદન કર્યું હતું એટલે નામ પડ્યું રુદ્રકુંડ. એ રુદ્રકુંડ આજે પણ કેસરિયા મંડી અને જત્યપુરાનું મેઇન માર્કેટ છે, બેની વચ્ચેના ભાગમાં જ રુદ્રકુંડ આવેલું છે. તો સ્નાન કર્યું. શ્રી આચાર્યજી પાસે મંદિરમાં પાછા આવે છે. શ્રી આચાર્યજી પોતે કૃષ્ણદાસને શ્રી ગોવર્ધનજીના સન્નિધિમાં બેસાડીને નામ સમર્પણ કરાવ્યું છે. કૃષ્ણદાસ દેવી જીવ છે, તેથી તરત જ સઘળી લીલાનો અનુભવ, હવે જેવું એમને નામ નિવેદન કરાવ્યું છે ત્યાં બધી લીલાનો અનુભવ થવા માંડ્યો. અને કૃષ્ણદાસે મહાપ્રભુજીની સમક્ષ સર્વપ્રથમ જે કીર્તન ગાયું તે છે વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો. વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો. શરણી લેત લીલાધર સાવત, તાપર ઢરત ગોવર્ધન રાણો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો. સાધન વૃથા કરત દીન ખોવત, શ્રી વલ્લભ કો રૂપ ન જાને. જાકી કૃપા કટાક્ષ સફલ ફલ, કૃષ્ણદાસ તીનો જન્મન માને,
વલ્લભ પતિત ઉદ્ધારન જાનો, વલ્લભ પતિત ઉદ્ધારન જાનો, વલ્લભ પતિત ઉદ્ધારન જાનો. મહાપ્રભુજીના શરણે આવી અને પહેલું પદ એમને આ ગાયું કે વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, એટલે પોતાની જાતને એટલી ભિન્નતા બતાવે છે કે હું તો ઘર બાર છોડીને આવ્યો છું, રખડતો જીવ છું અને સંસારમાં ભટક્યા કરું છું. તો આ વલ્લભનું સ્વરૂપ કેવું છે? તો પતિત પાવન કરનારું, પતિતોનો પણ ઉદ્ધાર કરનારું છે. શરણી લેત લીલા દર્શાવત તા પર ધરત ગોવર્ધન રાણો. મહાપ્રભુજીના શરણે હું આવ્યો કે તરત જ મને લીલાની અનુભૂતિ થવા માંડી, અને લીલાની અનુભૂતિ થઈ એટલે કહે છે કે એના પર તા પર ધરત ગોવર્ધન રાણો, એટલે ભગવાન પોતે હવે પસંદ થઈ ગયા છે. સાધન વૃથા કરત દિન ખોવત શ્રી વલ્લભ કો રૂપ ન જાણે. હવે કહે છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલા બીજા સાધનો કરે તો એ બધા વૃથા છે. જો વલ્લભનું રૂપ એને જાણતો નથી, શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય જાણતો નથી, તો બીજા બધા સાધનો વૃથા છે, ખોટા છે. કે છે જાકી કૃપા કટાક્ષ સફળ ફલ કૃષ્ણદાસ તીનો જન્મ ન માને. એટલે કે છે કે જેની કૃપા કટાક્ષ, જેના કૃપાથી જ કહે છે કે આ જન્મારો અમારો સફળ થઈ ગયો છે, એનું જ એ જ ફળ છે. કે છે તો કૃષ્ણદાસ તીનો જન્મ ન માને. કૃષ્ણદાસ કહે છે કે 3 જન્મ અમારે 3 જન્મની પણ જરૂર નથી. એમ કે કયા 3 જન્મ? તો એક તો માતાના ગર્ભમાંથી લે છે એ એક જન્મ, બીજો જન્મ છે કે શરણ દીક્ષા મળી છે એ, અને ત્રીજો જન્મ જે છે એ બ્રહ્મ સંબંધ દીક્ષા મળી છે એ. આમ તો સામાન્ય રીતે આપણે બધાને 2 જન્મ જ કહેવાતા હોય છે, કારણ કે બ્રહ્મ સંબંધ દીક્ષા લે એટલે નવો જન્મ મળ્યો કહેવાય, એટલે દ્વિજ શબ્દ વપરાય છે. પણ અહીંયા કૃષ્ણદાસે 3 જન્મની વાત કરી છે. એટલે 3 જન્મનો અર્થ એવો પણ થાય કે માતાના ગર્ભથી લીધો એક જન્મ, બીજો જન્મ એમને ઘરબાર છોડી દીધું અને એ બધું આસક્તિઓનો ત્યાગ કર્યો, એ પણ એક નવો જન્મ મળ્યો કે પછી વૈરાગીનો જન્મ થયો, અને ત્રીજો જન્મ મહાપ્રભુજીના શરણે આવ્યા. એમ કરીને પણ ત્રીનો જન્મ ન માની, એટલે અહીંયા 3 જન્મ હવે મારા ફલિત થઈ ગયા છે. કે છે હવે એ મારા એ ફેરથી એવું માતાના ગર્ભમાં આવવાનો વારો આવશે નહીં. આ પદ કૃષ્ણદાસે ગાયું. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ખૂબ પસંદ થયા. શ્રી આચાર્યજીએ ગોવર્ધન પછી શ્રીનાથજી બાવાને અનુસરણ કર્યા છે. મંદિર સિદ્ધ થયું ત્યારે દિવસે સુંદર અક્ષય તૃતીયાનો દિવસ જોઈને મંદિરમાં મહાપ્રભુજીએ ઠાકોરજીને પાટે બેસાડ્યા છે. પૂર્ણિમા ક્ષત્રિયના બધા મનોરથ તો સિદ્ધ કરેલા છે. પછી સિંધુ પાંડેને બોલાવીને કહ્યું કે મંદિર મોટું થઈ ગયું છે. કે છે અને ગોવર્ધનનાથજી પણ બિરાજ્યા છે, હવે આટલા મોટા મંદિરમાં સ્ટાફ પણ વધારવો પડશે. કે છે એટલે પછી સિંધુ પાંડે રાધાકુંડ પર બધા બંગાળીઓ બહુ હતા, ત્યાંથી લિયા. એ બી ગઈકાલે આપણે વાત કરી હતી, ગઈકાલ થોડા બંગાળીઓને લાવ્યા હતા. આજે મંદિર મોટું સિદ્ધ થઈ ગયું પછી વધારે બંગાળીઓને લઈ આવ્યા છે, અને એ બધાને અહીંયા સેવાનો પ્રકાર સોંપ્યો છે. અને પછી એવું બને છે કે રામદાસ ચૌહાણ જે આટલા વર્ષોથી સેવા કરતા હતા એમનું દેહ છૂટી ગયો છે, બ્રજલીલાને પ્રાપ્ત થઈ ગયા છે. એટલે મહાપ્રભુજીએ પછી કૃષ્ણ અધિકારીને આજ્ઞા કરી છે કે જાઓ તમે પ્રદેશ કરો. કે છે અને પ્રદેશમાંથી શ્રીનાથજી બાવા માટે જે કોઈ દ્રવ્ય ભેટ મળે એ બધું શ્રીનાથજી બાવાને સેવામાં અંગીકાર કરાવો. તો એવી રીતે અહીંયા સેવાનો પ્રકાર વ્યવસ્થિત શરૂ થઈ ગયો, અને કૃષ્ણદાસને અધિકારી તરીકે પણ સેવા મળી છે અને કીર્તનિયા તરીકે પણ સેવા મળેલી છે. હવે મહાપ્રભુજીના શરણે એક બીજા સેવક આવે છે, ગોપાલદાસ જટાધારી. મેં તમને રાધાકુંડની યાત્રાઓ ગોપાલદાસ જટાધારીની 17મી પેઢીના વંશજ રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી હાલના તબક્કે ત્યાં છે જ, બ્રજમાં રાધાકુંડમાં રચે છે. અને એ જ ઘર જે ગોપાલદાસ જટાધારી રહેતા હતા એ જ, અને એ જ ઘરે રોજ રઘુનાથદાસ ગોસ્વામી જે ચૈતન્ય સંપ્રદાયના 6 ગોસ્વામીના એક હતા, એ રોજ એમની છાશ પીવા માટે આવતા હતા. આ બંગાળીઓ
ભિક્ષા પર નિર્વાહ કરતા અને આખો દાડો રાધે રાધેનો પોકાર કર્યા કરતા. બસ એક જ કામમાં એ લોકોનું મેઇન વસ્તુ એક જ હતી, ભજન. આખું જીવન ભજનમય બનાવી દે. હવે આપણે શું છે કે આપણે લોકો જે જીવન જીવીએ છીએ ને એમાં આપણે આપણી પેઢીઓની પણ ચિંતા કરીએ છીએ. આપણી તો ચિંતા નથી કરતા, એટલે આપણી પેઢીઓની ચિંતા કરીએ છીએ. એ બધા મહાત્માઓનું કેવું તમે જીવન, તમે એક એક મહાપુરુષોના ચરિત્રો, વ્રજ કે ભક્ત કરીને પુસ્તક પ્રકટ થયેલું છે, 3 વોલ્યુમ છે એના. વ્રજમાં અસંખ્ય ભક્તો છે. ઇવન આજે પણ તમે જુઓ તો ઉચ્ચ કક્ષાના મહાત્માઓ વ્રજમાં નિવાસ કરે. આજે પણ અનેક અનેક ભક્તો છે વ્રજમાં. પ્રાચીન સમયમાં પણ હતો. કૃષ્ણની લીલા માધુરીનું આકર્ષણ ખાલી ભારતના લોકોને નહીં, પરદેશના લોકોએ પણ રાધાકુંડની વાત કરું ને, ગોપાલદાસ જટાધારીનું જે ઘર છે, રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી, હું એવરી ટાઈમ જ્યારે ગિરિરાજની પરિક્રમા કરું થોડીક વાર માટે ત્યાં હું હોલ્ડ કરતો હોઉં છું. ત્યાં ગાડી એમના ત્યાં મારે સારું ટ્યુનિંગ છે એની સાથે. પણ જોવું ને એવરી ટાઈમ કોઈક ને કોઈક પરદેશી તો ત્યાં 2-3 કપલ તો આવેલો જ હોય છે. ના હોય તો ઘણી વખત લેડીઝ એકલી પણ અમે જોઈએ છીએ કે એકલી લેડીઝ આવેલી હોય, મહિનો 2 મહિના 6 મહિના રહેતી હોય છે ત્યાં ગાડી. બ્રજનું આકર્ષણ વિદેશીઓને પણ એટલું જ છે, એવું નથી ભારતના લોકોને જ શીખે છે. તો એ જ ગોપાલના જટાધારી એનો પ્રસંગ એવો છે કે પ્રયાગરાજની અંદર એક ગોળ બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો હતો. એ 6 વર્ષના થયા ત્યારે કાશીમાં નાગા વૈરાગી બહુ આવેલા હતા. તો કાશીમાં કેટલાક દિવસ રહી અને બધા પ્રયાગમાં મકર સ્નાન કરવા માટે આવેલા હતા. મકર સ્નાન એટલે તમને કહું છું ને કે પ્રયાગરાજમાં મકર અને માઘ એ બંને સ્નાનનું બહુ મહત્વ. અત્યારે પ્રયાગરાજની અંદર પેપરમાં તમે બધા વાંચતા અવિમુક્તિ સાર જે આપણા શંકરાચાર્ય છે એના થોડા પ્રોબ્લેમેટિક અત્યારે બધું બન્યું છે, પેપરમાં આવતું હોય છે. પણ એ માઘ સ્નાન કરવા માટે ગયા હતા, કામ આવ્યા. અત્યારે પ્રયાગરાજમાં મકરનું સ્નાન પણ ચાલે છે અને માઘનું સ્નાન પણ ચાલે છે. અને મકર અને માઘ એ બંને સ્નાન આપણા શાસ્ત્રોમાં એનું ઘણું જ મહત્વ કહેવામાં છે. 14મી તારીખે 14મી જાન્યુઆરીએ સૂર્ય મકરમાં પ્રવેશ કરે એટલે એને મકર સંક્રાંતિ બી કહીએ છીએ. અને એ દિવસથી જે 1 મહિના સુધી સ્નાન થાય એને મકર સ્નાન કહેવાય. અને આપણી ગુજરાતી પોષ સુધી પૂનમથી માહ સુધી પૂનમ સુધી જે સ્નાન થાય એને માઘ સ્નાન કહેવાય. અત્યારે માઘ સ્નાન પણ ચાલે છે અને મકર સ્નાન પણ ચાલે છે. એનું ત્યાં આગળ લાખો લોકો રોજ, એમાં પર્ટિક્યુલરલી અમાવસ્યાના દાડે તો લાખો લોકો, પૂનમના દિવસે, અમાવસ્યાના દિવસે લાખો લોકો સ્નાન કરવા માટે ત્યાં આવતા હોય છે. સરકાર તરફથી બધી વ્યવસ્થા થતી હોય, દર વર્ષે આતો હોય છે. તો લખે છે ને કે મકર સ્નાન માટે પેલા નાગા સાધુઓ હતા બધા, એ બધા તગડ આવેલા હતા અને ગોપાલદાસના પિતાની સાથે મકર સ્નાન કરવા માટે ગયેલા હતા. અને એ ભીડમાં પિતાથી વિફૂટા પડી ગયા, રડવા લાગ્યા. ઇવન નારદ પુરાણમાં આનો બહુ સરસ ઉલ્લેખ કરેલો છે કે એક શ્લોક પણ આપેલો છે નારદ પુરાણની અંદર કે જે લોકોને મકર અને માઘનું સ્નાન કરવું હોય, મકર દરેક વખતે મકર અને માઘ સરખું ના આવે, પણ 1 મહિનોમાં 10 દિવસ 15 દિવસ જેટલા દિવસો નક્કી ના હોય, દર વર્ષે અલગ અલગ હોય, પણ એટલા કોઇન્સાઇડ થઈ જાય. એટલે એ દિવસમાં જે 10 દિવસનો કે 12 દિવસનો ટાઈમ હોય એ દરમિયાન તમે સ્નાન કરો તો તમે મકરનું પણ સ્નાન મળે અને માઘનું પણ સ્નાન. એક જ ડૂબકી મારો એટલે 2 સ્નાન થાય. અને એ વખતે શ્લોક બોલવાનો છે, મકરસ્તે રવો માગી ગોવિંદાચ્યુત માધવ સ્નાને નાને દેવ યથોક્ત ફલદો ભવ. ફરીથી બોલું છું. મકરસ્તે રવો માઘે ગોવિંદ અચ્યુત માધવ સ્નાને નાણેન દેવેવ યથોક્ત ફલદો ભવ. તો આ શ્લોકનો અર્થ એવો થાય છે કે મકરસ્થે રવો માગે. મકરસ્થ એટલે મકરનો સૂર્ય, માગે એટલે માઘ મહિનો. હે ગોવિંદ, હે અચ્યુત, હે માધવ, અમે આ સ્નાન કરીએ છીએ એનું શાસ્ત્રોક્ત ફળ અમને આપજે કે છે. અને સ્વર્ગના દેવો પણ એવી વિનંતી કરે છે કે અમારો આ પુણ્યકાળ સ્વર્ગનો પૂરો થાય તો અમને નવો જન્મ મળે તો ભારતની ભૂમિમાં આપજે, જેથી અમે આ મકર
અને માઘનું સ્નાન કરી શકીએ. અને એવું લખ્યું છે કે મકરના માઘના સ્નાન વખતે ભારતભરમાંથી બ્રહ્માંડમાંથી 3,20,00,000 તીર્થો ત્યાં એ વખતે હાજર હોય છે. તમે એક ડૂબકી મારો એટલે તમને 3,20,00,000 તીર્થોમાં સ્નાનનો લાભ મળે છે. એટલે અમે તો બધાને સમજાવીએ છીએ કે આવી તક આ બધી ભારત ભૂમિમાં તો આપણા શાસ્ત્રોએ ઘણું ઘણું મહત્વ સમજાવેલું છે. તો લાભ લેવામાં શું છે, આપણે ફરવા પિકનિક પર જે છે કે દીધા એટલે પ્રયાગરાજમાં જઈને ડૂબકી મારી આવવાની, ના શ્લોક બોલવાનો, તો ફળ કેટલું બધું મળે કે નારદ પુરાણનો શ્લોક છે. તો આપણને તો વિશ્વાસ રાખવો પડે ખરેખર તો શાસ્ત્રો પર. તો એવી રીતે આ મકર સ્નાન માટે ગયેલા હતા આ ગોપાલદાસ જટાધારી. ભીડમાં પિતાથી છૂટા પડી ગયા છે, રડવા લાગ્યા. એક નાગા સાધુએ કીધું કે બેટા તું ચિંતા ના કરીશ, તારા પિતા પાસે હું તને લઈ જઉં છું. એમ કહીને એ પોતાની પાસેથી એને લઈ લીધો ગોપાલદાસને, અને પછી એ પોતાની પાસે જ એને રાખ્યો અને એનો ચેલો કરી દીધો. ગોપાલદાસ તો પછી નાગાની જમાતમાં આવી ગયા. એમ કરતાં 30 વર્ષના થયા. પેલો નાગા સાધુની જોડે રહીને એની સેવા કરતા હતા. નાગા સાધુ મરણ પામ્યો. ગોપાલદાસના મનમાં થયું કે તીર્થયાત્રા કરીએ, તેને 50-100 નાગા વૈરાગ્યોનો સંગ લઈ અને દ્વારકા તરફ ગયા. દ્વારકાથી એ સંત યાત્રા કરતો કરતો મથુરા આવે છે. મથુરામાં ગોપાલદાસ આવેલા છે. એ વખતે વિશ્રામ ઘાટ પર ગોપાલદાસ સ્નાન કરવા ગયા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ વખતે ત્યાં સંધ્યા વંદન કરતા હતા. ગોપાલદાસને શ્રી આચાર્યજીના દર્શન થયા. મહાપ્રભુજીની પાસે ઊભા રહી રહ્યા. કૃષ્ણાસ મેઘને કહ્યું, પેલા તું કેમ અહીંયા ઊભો છે? ત્યારે નાગા વૈરાગીનો સંગ તો જતો રહ્યો. તેને ગોપાલદાસે કહ્યું, મારો સંગ તો ઘણા જન્મથી વિછેર્યો છું. તે હવે શ્રી આચાર્યજી મારા પર કૃપા કરે તો ફરી મને ભગવાનનો સંગ મળે. શ્રી આચાર્યજીએ સંધ્યા વંદન કરીને ગોપાલદાસ તું આવ્યો બેટા? અને ગોપાલદાસે દંડવત કરીને મહારાજ આપની કૃપાથી તે આવ્યો, પરંતુ મહારાજ હું ખૂબ ભટક્યો છું. અનેક માર્ગમાં દુસંગમ નડ્યા, અનેક પાપા આચરણ કર્યા. હું મહાદુષ્ટ થઈ ગયો છું. હવે આપની કૃપાથી આ સંસાર સમુદ્ર ઉતરીશ. બીજું મારું તો કશું બળ છે નહીં. કૃપા કરીને મને આપના શરણે લઈ લો. શ્રી આચાર્યજીએ કહ્યું, જા જટા માથાની મુંડા નાખ્યા, પછી તને નામ સુનાવું. ગોપાલદાસ તરત જ ગયા અને મોટી જટનું નામ હતું જટાધારી. કારણ કે નાગા સાધુ વચ્ચે હતા ને એટલે જટા મુંડાવી કુવા પર નાહી, શ્રી યમુનાજીમાં નાહી પાછા શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું છે. ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ હવે મને શી આજ્ઞા છે? જે સેવા બતાવો તે કરું. શ્રી આચાર્યજીએ કહ્યું, અમારી સાથે ગોવર્ધન ચાલો. શ્રી ગોવર્ધન ધરના બાગની સેવા કરો. શ્રી આચાર્યજી મથુરાથી ગોવર્ધન પધાર્યા. તો શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. ગોપાલદાસને શ્રીનાથજીના દર્શન કરાવ્યા છે. શ્રીનાથજીના બાગની સેવા ગોપાલદાસને બતાવી છે. તે સેવા એવી કરે કે એક એક ફૂલ ફળ બધું નજરમાં રાખે, બધા વૃક્ષોની ચોકસાઈ રાખે, બાગમાં ક્યાંક કૂડો કચરો ન રહે એની ધ્યાન રાખે, બધા ઝાડ જળથી લીલાછમ રાખે. એવો ભાવ વિચારે કે શ્રી ઠાકોરજી રોજ ખેડો વધારે છે, તેથી ઉત્તમ જગા રહે તો સારું. આ પ્રકારે કેટલાક દિવસ સેવા કરી. હવે એક દિવસ એવું બન્યું, એક વૈષ્ણવનો છોકરો પોતાના ઠાકોરજી માટે રોજ 5-10 ફૂલ ચોરીને લઈ જાય. તો ગોપાલદાસે ઘણી કોશિશ કરી કે કોણ ફૂલ લઈ જાય છે, પરંતુ જણાવ્યું નહીં. પછી એક દિવસ ગોપાલદાસ એ બાગમાં સંતાઈ રહ્યા. પેલો વૈષ્ણવનો 11 વર્ષનો છોકરો આવ્યો. ચારે બાજુ જોયું કોઈ દેખાતું નથી, એટલે એને 5 ફૂલ તોડ્યા. ગોપાલદાસ સંતાઈ ગયા હતા. દોડતા આવ્યા, છોકરાને પકડ્યો, માર્યો. છોકરો છટકીને ભાગ્યો અને છોકરો છટકીને શ્રીનાથજીના મંદિરમાં ચાલુ દર્શન થતા સંતાઈ ગયો. તો એ વખતે બધા કમાડ ખુલ્લા હતા દર્શનના. છોકરો દર્શનમાં સંતાઈ ગયો. ગોપાલદાસ દોડતા દોડતા આવ્યા મંદિરમાં. ગોપાલદાસને પણ ખ્યાલ ના આવ્યો કે દર્શનમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે. તો મંદિરમાં દોડીને ગયા, છોકરાને પકડ્યો, ધૂળ મારી. શ્રીનાથજીને આ વસ્તુ ના ગમી કે અહીંયા મારી હાજીમાં પણ આવી રીતે છોકરાને મારે છે. હકીકતમાં તો
ગોપાલદાસને એમાં વાંક છે જ નહીં, કારણ કે એને ચોરી કરતો હતો, એટલે ઠાકોરજીના ફૂલ હતા. હવે પછી પાનગરની સેવામાં કોઈ હતું નહીં, ત્યાં શ્રી આચાર્યજીએ જટાધારીને પાનગરની સેવા સોંપી, કારણ કે પછી આ ફૂલ માટે આવી રીતે બન્યું, એટલે મહાપ્રભુજી એની સેવામાં હટાવી દીધા અને પાનગરની સેવા સોંપી. પાનની સેવા સારી રીતે કરવા લાગ્યા. અષાઢના ગરમીના દિવસો બફારો થાય તેથી ગોપાલદાસ પાન ચાપ પર બિછાવી ઉપર ભીનું કપડું બાકી આખી રાત પંખો કરે. શ્રી આચાર્યજીને એવો નિયમ હતો કે રાત્રે 2-3 વખત તો ઉઠીને બધા સેવકો શું કરી રહ્યા છે એ જોવા માટે જાય. તો જુએ છે મહાપ્રભુજી, તો કોઈ સેવક કીર્તન અડધી રાતે ગાય, કોઈ ધોળપદ ગાય છે, કોઈ રાસપંચરીનો પાઠ કરે છે, કોઈ ભગવદ વાર્તા કરે છે. અને જોયું તો ગોપાલદાસ સેવા કરતાં કરતાં ઊંઘનું ઝોકું આવી ગયું, પણ પાનને પંખો કરી રહ્યા છે. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોપાલદાસ પર પ્રસન્ન થયા કે આ સૌથી શ્રેષ્ઠ છે, ઊંઘમાં પણ ભગવત સેવા કરે છે. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, ગોપાલદાસ, સવારે તમે નાહીને શ્રીનાથજીના મંદિરમાં જઈ શ્રીનાથજીની પાસે પંખો કરજો. પછી ગોપાલદાસ સવારે નાહીને શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજીની પાસે જઈ પંખાની સેવા કરવા લાગ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, ગોપાલદાસ, અનુસરમાં આંખ મીચીને પંખો કરજો, આંખ ખોલતા નહીં. તે રાતે પણ આંખ મીચીને પંખો કરતા. ગોપાલદાસ એવા ભગવદીય થયા કે શરીરનો અધ્યાસ, લઘુશંકા વગેરે પણ બાધા કરતી નહીં. એક દિવસ રાત્રે શ્રીનાથજીએ કહ્યું, ગોપાલદાસ, આંખો ખોલો, મારા દર્શન કરો. ત્યારે ગોપાલદાસે કહ્યું, મહારાજ, મને શ્રી આચાર્યશ્રીની આજ્ઞા નથી, તેથી નેત્ર નહીં ખોલું. તેથી શ્રીનાથજી શ્રી ગોપાલદાસના મુખમાં પ્રસાદ ખવડાવી દેતા, પરંતુ ગોપાલદાસ તો પણ આંખો ખોલતા નહીં. શ્રી સ્વામિનીજી પધારતા, શ્રી ગોવર્ધન ધર્મ સાથે વાતો કરતા, એ બધું સાંભળતા. આવી રીતે ગોપાલદાસ પર અનેક પ્રકારની કૃપા થતી ગઈ. પરંતુ એક દિવસ શ્રીનાથજીના મનમાં થયું, આ એ જ ગોપાલદાસ છે જેને મારી આગળ વૈષ્ણવના છોકરાને માર્યો હતો કે છે, આ એનો અપરાધ છે, હવે એને દંડ દઈને શુદ્ધ કરવો છે કે છે. માટે ગોપાલદાસના મનમાં એવું આવ્યું કે હું હવે પૃથ્વી પરિક્રમા કરી આવું કે છે. જોયું ઠાકોરજી કેવા ખેલ ખેલે છે. તો ગોપાલદાસે શ્રી આચાર્યજી પાસે આવી વિનંતી કરી, મહારાજ, આપ આજ્ઞા આપો તો પૃથ્વી પરિક્રમા કરવાનું મારું મન છે. શ્રી આચાર્યજીએ કહ્યું કે અવશ્ય કરો. શ્રી ગોપાલદાસ શ્રી આચાર્યજી દંડવત કરી ને ઉઠીને ચાલ્યા. વૈષ્ણવ ચકિત થઈ ગયા કે જેની જોડે શ્રીનાથજી વાર્તા કર્યો, મહાપ્રસાદ પોતાના હસ્તે ખવડાવ્યો, આટલી બધી કૃપા જેના પર છે, એને ઠાકોરજીને છોડી અને પૃથ્વી પરિક્રમા કરવાનું મન કેમ થયું? તો વૈષ્ણવોને એ વાતની ખબર નથી કે ભાઈ આ પાછળ ભગવાનનો અને મહાપ્રભુજીનો આશય શું છે. થોડા વૈષ્ણવ અંદર વાતો કરતા હતા અને થોડા દિવસમાં વૈષ્ણવનો સંદેહ દૂર થયો. ગોપાલદાસ એક મજલ પણ ગયા નથી અને ઠાકોરજીની યાદ એમને એટલી બધી આવી, સ્વરૂપાનંદની યાદ સતાવાથી વિરહથી વ્યાકુળ થઈ ગયા અને હાય હાય, મારા જેવો દુષ્ટ કોણ શ્રીનાથજીની સેવા છોડી, સ્વરૂપાનંદનો અનુભવ છોડી, વૈષ્ણવનો સંગ છોડી અને હું વળી પૃથ્વી પરિક્રમા ચાલ્યો. મને ધિક્કાર છે, મારી બુદ્ધિનો ધિક્કાર છે. મનમાં મને આંસુ આવ્યું. આમ કહેતા કહેતા વિરહથી મૂર્છા આવી અને શ્રી ગોવર્ધન ધરણના સ્વરૂપનું ધ્યાન ધરતા ધરતા ગોપાલદાસે દેહ ત્યાગ કર્યો છે. તો મહાપ્રભુજીએ પછી વૈષ્ણવની મનમાં શંકા હતી એનું નિવારણ કરતા કીધું છે કે એના દોષના નિવારણ માટે ઠાકોરજીએ આજ્ઞા, એમને આવું મનમાં ભાવ જાગ્યો હતો અને છતાંય એમનું પરલોકમાં તો કશું બગડ્યું નથી કે છે. તો વૈષ્ણવ આ ગોપાલદાસનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે બીજા વૈષ્ણવ છે ત્રિપુરદાસ કાયસ્થ, એ શરણે આવે છે. એનો પ્રસંગ હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે વાત કરીશું. તસ્થી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી